જિલ્લામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું અને ત્યારબાદ વરસાદ વરસ્યો। દાહોદ, જાલોદ, લીંબડી, ફતેપુરામાં વરસાદની સ્થિતિ। ખેડૂતો અને સ્થાનિકોમાં વરસાદને લઈને હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વરસાદી માહોલ બાદ ગરમીથી રાહત મળી। તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે। વિગતો મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદી માહોલની વચ્ચે રાહતનો અનુભવ। ફોન લાઈન પર સંવાદદાતા ધ્રુવ પાસેથી વિગતે જાણકારી મેળવીએ। ધ્રુવ, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી, જોકે આ વર્ષે તો 90% સુધીનો વરસાદ વરસવાનો છે, આ બધાની સ્થિતિની વચ્ચે દાહોદમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે, શું અપડેટ્સ? જી ઉર્મિલા, દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક વહેલી સવારથી પલટો આવ્યો છે। દાહોદ, જાલોદ, લીંબડી સહિતના જે તાલુકા વિસ્તારોમાં જે વરસાદ પડી રહ્યો છે। સંજેલી વિસ્તારમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ઠંડા પવનો ફૂંકાતા ગરમીમાં અત્યારે લોકોને જે છે તે આંશિક રાહત જોવા મળી। ત્યારે ખેડૂતો અને નાગરિકોમાં વરસાદને લઈને ઉત્સુકતા જોવા મળી। ત્યારે ગરમીથી ત્રસ્ત લોકોને વાતાવરણથી જે છે તે અત્યારે રાહત જોવા મળી। ત્યારે આગામી કલાકોમાં વધુ વરસાદની જે સંભાવના છે તે જોવા મળી રહી છે। બિલકુલ, ધન્યવાદ ધ્રુવ, વિગતો સાથે જોડાવા બદલ।